તો આજે બનાવીશું વાલોળ બટેટા અને રીંગણાનું શાક। તો રીંગણા બટેટા વાલોળ ટમેટા લીધા છે, સમારેલી ડુંગળી, લસણ અને લીલા ધાણા બધી વસ્તુને તૈયાર કરી લીધી છે। તો ચાલો જઈએ ગેસ પાસે। તો ગેસ ઉપર એક પેન રાખીશું અને એમાં 4 મોટી ચમચી તેલ ઉમેરવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું। બંને વસ્તુ ચટકે એટલે ઉમેરશું લસણની કળી। તો 10 થી 15 લસણની કળી લીધી છે। લસણની કળીને થોડીક વાર સુધી સાતળીશું અને ત્યારબાદ ઉમેરશું સમારેલી ડુંગળી। ડુંગળીને થોડીક વાર સુધી સાતળીશું જેથી કરીને કે ડુંગળીનો કલર સરસ એવો ચેન્જ થઈ જાય। ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને આ રીતે સાતળીશું। તો ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ઉમેરવાના છે બટેટા। તો બસ આ રીતની જ આપણે ડુંગળીને સાતળવાની છે। ડુંગળી પરફેક્ટ સતળાઈ ગઈ છે અને હવે ઉમેરશું રીંગણા બટેટા। રીંગણા બટેટાને સરસ એવા તેલ સાથે મિક્સ કરી લેવાના છે। થોડીક વાર સુધી આ રીતે ચમચાની મદદથી આપણે એને ચલાવીશું અને ત્યારબાદ એક ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને કે બટેટા ફટાફટ સોફ્ટ થઈ જાય। તો હવે એક ઢાંકણ ઢાંકશું અને થોડીક વાર સુધી બટેટાને આમ જ રહેવા દઈશું। 2 થી 3 મિનિટ સુધી બટેટાને આપણે આ જ રીતે રહેવા દીધા અને હવે આપણે ફરીથી એકવાર ચેક કરી લઈશું અને આ રીતે ચમચાની મદદથી એને ચલાવી લઈશું જેથી કરીને કે બટેટા જે છે એ તળિયે ના ચોંટે। બટેટા રીંગણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને હવે ઉમેરશું એમાં વાલોળ અને વાલોળને પણ આપણે રીંગણા બટેટા સાથે મિક્સ કરી લઈશું અને આ જ રીતે રીંગણા બટેટાની સાથે સતળાવા દઈશું થોડી વાર। જે રીતે આપણે રીંગણા બટેટાને સાતળ્યા એ જ રીતે થોડીક વાર સુધી વાલોળને પણ આ જ રીતે પકવવાની છે। ફરીથી એકવાર ઢાંકણ ઢાંકશું। તો ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી રહેવા દીધું। ગેસની આંચ આપણે ધીમી જ રાખી હતી। તો વાલોળ રીંગણા બટેટાને સાતળી લીધા છે, સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે। હવે ઉમેરવાના છે ટમેટા। તો ટમેટા મેં 2 મોટા લીધા હતા કેમ કે વાલોળ અને રીંગણાનું શાક હોય તો એમાં ટમેટા વધારે જ ઉમેરવા જેથી કરીને શાક ખૂબ જ ટેસ્ટી બને। ટમેટાને આપણે રીંગણા બટેટા સાથે મિક્સ કરી લીધા છે। આ રીતના સરસ મજાના એવા મિક્સ થઈ ગયા છે અને હવે આપણે આમાં થોડાક મસાલા ઉમેરશું જેમ કે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લસણવાળું લાલ મરચું ખાંડેલું લીધું છે। જો તમને લસણવાળું મરચું ન ગમતું હોય તો તમે લસણ વગરનું જેમ કે કોરી ચટણી પણ ઉમેરી શકો। તો આપણે થોડુંક પાણી નાખીને લસણવાળા મરચાંનું સરસ એવું ઘોળ કરી લીધું અને હવે એને આ રીંગણા બટેટા અને વાલોળ સાથે ઉમેર્યું। ગરમ મસાલો ઉમેરી અને ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું। તો ફટાફટ બને એવું સરસ મજાનું વાલોળ બટેટા રીંગણાનું શાક આમ તો બધાને ભાવતું જ હોય છે, પણ જેને ના ભાવતું હોય તે પણ આ રીતે બનાવશો તો શોખથી જરૂર ખાશે। હવે ઉમેરશું થોડાક લીલા ધાણા અને એકવાર ફરીથી મિક્સ કરી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું વાલોળ રીંગણાનું શાક તમે પણ ચોક્કસથી બનાવજો। રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો। બધી વસ્તુને મિક્સ કરી લીધી છે અને હવે એમાં પાણી ઉમેરશું। તો 2 ગ્લાસ જેટલું પાણી અંદાજે આપણે ઉમેર્યું છે અને હવે આપણે થોડીક વાર સુધી ઢાંકણ ઢાંકી અને એમને પકવી લેવાનું છે। તો રીંગણા બટેટા અડધા તો એ જ રીતે સોફ્ટ થઈ ગયા છે, થોડાક આ રીતે પાણીમાં પકવી લેવાના છે। તો ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી આપણે રાખ્યું હતું। હવે ફરીથી એકવાર ચેક કરી લેવાનું છે। તો ચાલો જોઈ લઈએ કે રીંગણા બટેટાનું શાક તો તૈયાર છે। આપણું સરસ મજાનું એવું થોડાક કમથા રસાવાળું વાલોળ રીંગણા બટેટાનું શાક। વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।